ગુડ મોર્નિંગ એસઆઈબીસી સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે જીનોમ છે એનું રિપ્રેઝન્ટેશન કેવી રીતે થાય છે, લિનક્સમાં જીનોમ છે એ કેવી રીતે યુઝ થાય છે, કોણે એને ડેવલપ કર્યું, કેવી રીતે ડેવલપ કર્યું, અને અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન લિનક્સના વર્ઝન્સ છે એમાં એનો યુઝ કેવી રીતે થાય છે એની આપણે ડિસ્કશન છે એની વાત કરેલી. પછી આપણે એની સ્ક્રીન પણ જોયેલી કે જીનોમની સ્ક્રીન છે એનું રિપ્રેઝન્ટેશન છે એ કેવી રીતે થાય છે. હવે આજે આપણે ફર્ધર આગળ છે ત્યાં જઈએ. એટલે આજે આપણે ફર્ધર અલગ અલગ એની પેનલ્સ કેવી દેખાય છે ને એ બધી વસ્તુ છે એનું ડિસ્કશન છે એ કરવાના છીએ. હવે જીનોમની પેનલ છે એ કેવી દેખાય, પ્લસ જીનોમના આઇકન્સ છે એ કેવા દેખાય એને આજે આપણે ડિસ્કસ કરશું. Genome panel is highly configurable taskbar for genome. It's form a core part of genome desktop in a version 1.x and 2.x. It has been replaced in genome 3.x by default with genome shell, which only works with a muter window manager. હવે જો અહીંયા પાછી એક નવી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે કે જીનોમની અંદર એક મ્યુટર વિન્ડો મેનેજર છે આવે છે. એમાં જીનોમની પેનલ છે એ આખી બદલાઈ ગઈ છે. આમ જોવા જાવ તો પેનલ એટલે આપણે શું વાત કરીએ કે વિન્ડોમાં જેમ ટાસ્ક બાર આવે છે એમ અહીંયા પેનલ છે એની વાત ચાલે છે. There are many applets. Applets એટલે આ વસ્તુ કદાચ તમે જાવામાં અત્યારે ભણતા હશો અથવા ભણી ગયા હશો. એપ્લેટ એટલે એક નાનો પ્રોગ્રામ. There are many applets for genome panel. એટલે નાના નાના અંદર આપણે જેને આપણે કહીએ છીએ ને કે આઇકોન્સ મૂક્યા છે એમાં અહીંયા નાના નાના applets કે છે. In one package called genome applet, while some applet included with genome panel as a built-in like a traditional start menu. એટલે જેમ વિન્ડોમાં સ્ટાર્ટ મેનુ આવે છે એમ ડિફોલ્ટ અમુક એપ્લેટ્સ છે એ ડિફાઇન કરેલી છે. બાકી બધી એપ્લેટ્સ છે એ જીનોમ છે એની પેનલ છે એની અંદર રિપ્રેઝન્ટ છે એ થાય છે. હવે જીનોમનો ડેસ્કટોપ આઇકન છે એનું રિપ્રેઝન્ટેશન કેવી રીતે થાય છે તો આ એનો ડેસ્કટોપ આઇકન છે. જો ફોલ્ડર્સ કેવી રીતે બને, ફાઇલ કેવી રીતે બને, મોટા ભાગે પાછળ તમને ડોટ ડેસ્કટોપ કરેલું છે ને એ બધું બતાવશે. જ્યાં એક્સટેન્શન નહીં હોય ત્યાં તમને ડેસ્કટોપ બતાવશે. જ્યાં એક્સટેન્શન હશે, જો txt ફાઇલ છે તો ફાઇલ ડોટ txt અહીં આપ્યું છે, pdf છે તો pdf પણ આપ્યું છે, odt ઓપન ઓફિસ ડેટાબેઝ છે, સોરી ઓપન ઓફિસ સોફ્ટવેર આવે છે એમાં જે વર્ડ ફાઇલ બને છે એનું આ એક્સટેન્શન છે. પછી જેને આપણે રિસાયકલ બિન કહે છે એને થ્રેશ કહે છે. આગળ પણ વાત કરી હતી કે લિનક્સ છે એની અંદર ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે ફાયરફોક્સ છે એનો યુઝ થાય છે. એટલે આ એની ડેસ્કટોપ છે એનું રિપ્રેઝન્ટેશન છે. હવે આપણે એની કંટ્રોલ પેનલ કેવી દેખાય છે ને એને જોવાનું છે. ચાલો અહીંયા એને કંટ્રોલ સેન્ટર એવું નામ આપ્યું છે. ઘણી બધી વસ્તુ છે એ વિન્ડો બેઝ સાથે મળતી આવે છે. વિન્ડો બેઝમાં આવું જો ડાબી બાજુ તમને જે દેખાય છે ફિલ્ટર, જેમાં પર્સનલ લુક એન્ડ ફીલ, ઇન્ટરનેટ નેટવર્ક, આવી કોઈ વસ્તુ આપણને વિન્ડો એન્વાયરમેન્ટમાં નથી દેખાતી. આ બાજુ રાઈટ હેન્ડ સાઈડ નો જે પોર્શન તમને દેખાય છે, જે પેનલ દેખાય છે આખી, એની અંદર પર્સનલમાં બધું શું થઈ શકે, લુક એન્ડ ફીલમાં શું આવે, ઇન્ટરનેટ અને નેટવર્કમાં શું આવે. એટલે ઇન શોર્ટ વિન્ડોમાં જે બધી વસ્તુ એક સાથે બતાવે છે એની બદલે અહીંયા કંટ્રોલ સેન્ટરમાં એ લોકોએ શું કર્યું છે, નાના નાના પાર્ટીશન્સ છે ને કરી નાખ્યા છે. જે પાર્ટ જે તે ટેબ છે એની સાથે એટેચ હોય એટલે તમને આઈડિયા કે ભાઈ આપણે આ ટાસ્ક પરફોર્મ કરવો છે તો આપણે અહીંયા જવાનું. માન લો કે ડેસ્કટોપ નું બેકગ્રાઉન્ડ છે એને બદલવું છે તો લુક એન્ડ ફીલમાં જવાનું. વિન્ડોઝમાં એવું થાય છે કે આખું કંટ્રોલ પેનલ છે ને તમારે જોવું પડે કે આપણે કઈ વસ્તુ ગોતવાની છે ને ક્યાં છે. અહીંયા એ લોકોએ થોડું ઈઝી કરી નાખ્યું છે કે અમુક છે એના પાર્ટીશન્સ છે એ કરી નાખ્યા છે. સપોઝ હાર્ડવેર રિલેટેડ કાંઈ પણ હોય તો તમે હાર્ડવેર ટેગ છે એની અંદર જાઓ એટલે ત્યાં તમને હાર્ડવેર ઇન્ફોર્મેશન, પ્રિન્ટિંગ, કીબોર્ડ, માઉસ, સાઉન્ડ બધું મળી જાય. ઓલું વિન્ડોઝમાં આપણે બધી વસ્તુ છે એને સ્ટેપ બાય સ્ટેપ છે એને ચેકઆઉટ કરવી પડે. એટલે વિન્ડોની આમ તમે કમ્પેરિઝન કરો તો તમને રિલેટિવલી અહીંયા થોડું ઈઝી વર્ક થતું હોય ને એવું બતાવશે. હવે જેમ જીનોમ એન્વાયરમેન્ટ છે એની આપણે વાત કરી એવી જ રીતે આપણે KDE
that is known as a K desktop environment છે એની આપણે વાત કરવાના છીએ કે KD environment છે એ કેવી રીતે વર્ક કરે છે. એટલે લિનક્સ માં પણ બે અલગ અલગ એન્વાયરમેન્ટ છે એનું રિપ્રેઝન્ટેશન થાય છે. જેમ વિન્ડોઝ માં અલગ અલગ OS આવે, જેમ કે 7 છે એ બે પાર્ટ ની અંદર ડિવાઈડ કરેલી છે. એક 7 છે એ 32 બીટ છે, તો એક 7 છે એ 64 બીટ છે. એમ અહીંયા પણ અલગ અલગ ડેસ્કટોપ એન્વાયરમેન્ટ છે એ આપણને પ્રોવાઈડ કર્યા છે. એક ડેસ્કટોપ એન્વાયરમેન્ટ છે એની આપણે વાત કરી, ધેટ ઇઝ નોન એઝ અ જીનોમ. હવે અત્યારે સેકન્ડ ડેસ્કટોપ એન્વાયરમેન્ટ છે એની આપણે વાત કરવાના છીએ, ધેટ ઇઝ નોન એઝ અ KDE. KDE is a desktop environment that allows carrying out daily tasks without relying on the command line interface. એટલે આગળ આપણે વાત કરી હતી કે લિનક્સ માં બધી વસ્તુ છે એ કમાન્ડ બેઝ છે પરફોર્મ થાય છે. એટલે KDE એન્વાયરમેન્ટ છે એમાં કમાન્ડ લાઈન ઇન્ટરફેસ છે ને ટોટલી એ લોકોએ રિમૂવ કર્યો. ઇન શોર્ટ GUI વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ લોકો લઈ આવ્યા. Two common products of KDE are Plasma Desktop and KDE Framework. ફરી પાછા આના પણ બે પાર્ટ છે, પણ પ્લાઝમા વધારે વપરાય છે. They are designed to run a Microsoft Windows, Android, Unix desktop, etc. It provides tools and documents for developer to write application. એટલે બંનેમાં તમે વિન્ડોઝ છે એને રિલેટેડ કે એન્ડ્રોઇડ રિલેટેડ કોઈ પણ પ્રોગ્રામિંગ છે કરી શકો. એટલે ડેવલપર છે એને કોઈ પણ ટાઈપની એપ્લિકેશન છે એને ડેવલપ કરવી હોય એના માટે આ લોકોએ બે અલગ અલગ વર્ઝન છે એને ડેવલપ કર્યા હતા. હવે આપણે KDE છે કે કેવું દેખાય છે એનું રિપ્રેઝન્ટેશન છે એને ચેકઆઉટ કરીએ. જો એનું સ્ટાર્ટ મેનુ ને બધી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ સમહાવ કંઈક આવું દેખાય છે. કેલ્ક્યુલેટર છે કેવું આવે છે, પછી અલગ અલગ ડેટ એન્ડ ટાઈમ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ નીચે જેમ આપણને વિન્ડો એન્વાયરમેન્ટમાં બતાવે છે એવી રીતે બતાવે છે. સ્ટાર્ટ મેનુ પણ તમને લેફ્ટ હેન્ડ સાઈડ ટાસ્ક બાર ની અંદર દેખાય છે કે સ્ટાર્ટ મેનુ પર તમે ક્લિક કરો તો કેવી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન આવે. એટલે જીનોમ કરતા KDE એન્વાયરમેન્ટ છે એ ઘણું બધું તમને વિન્ડોઝ સાથે મળતું આવતું એવું દેખાય. રીઝન પાછળ એવું છે કે વિન્ડો ની અંદર જે જે એપ્લિકેશન છે બધી વસ્તુ છે એને તમારે અહીંયા ડેવલપ કરવી હોય અથવા રન આઉટ કરવી હોય તો તમે એને કરી શકો. KDE is a central development hub for many applications such as Krita and Calligraph Suite. KDE Plasma provides a unified environment for running and managing application on desktop, netbooks, smartphones, and tablets. KDE applications such as KTorrent and KDE Partition Manager are built on top of KDE framework. KDE applications are portable between operating system. એટલે જીનોમ કરતા અહીંયા ઘણા બધા એડવાન્ટેજ છે. એક તો તમે તમારી રીતે અલગ અલગ કોડિંગ છે એટલે કે અલગ અલગ પ્રોગ્રામિંગ છે એનો યુઝ કરી શકો, જેમ કે સ્માર્ટફોન નું છે કે ટેબ્લેટ્સ નું છે કે એવું. પછી તમે પોતાનું એ લોકોનું KTorrent છે જેની હેલ્પથી તમે અલગ અલગ વિડીયોઝ ને બધી વસ્તુ ડાઉનલોડ કરી શકો. પાર્ટીશન મેનેજર છે જેની હેલ્પથી આપણે અલગ અલગ પાર્ટીશન છે આપણી હાર્ડ ડિસ્ક ના એ પણ કરી શકીએ. અને KDE છે એ કોઈ પણ OS છે એની અંદર સુટેબલ થઈ જાય છે. એટલે જીનોમ કરતા તમે આમ કમ્પેરેટિવલી જો તો KDE છે એ વધારે યુઝ થાય છે. હવે KDE ની ડેસ્કટોપ પેનલ કેવી દેખાય અને આઇકન્સ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ કેવું દેખાય, ઘણું બધું તમને વિન્ડો એન્વાયરમેન્ટ છે એની સાથે મળતું આવતું દેખાશે. જો આ આખું KDE ની ડેસ્કટોપ પેનલ છે એનું રિપ્રેઝન્ટેશન આપણને આપ્યું છે, પણ આમ તમે જો તો ઘણું બધું આપણને વિન્ડોઝ એન્વાયરમેન્ટ છે એના જેવું દેખાય છે. પણ અહીંયા ફેર એટલો છે કે સ્ટાર્ટ મેનુ આમ ઉપર દેખાય છે પણ ઘડિયાળ ને બધી વસ્તુ છે એ આપણને નીચે જેમ આપણને વિન્ડોઝ એન્વાયરમેન્ટમાં દેખાય છે એવી રીતે નીચે છે એનું રિપ્રેઝન્ટેશન છે એ થાય છે. એટલે તમે જો અલગ અલગ ટેબ્સ આપણે ઓપન કરી તો જેમ વિન્ડોઝમાં આપણને ટાસ્ક બારમાં બધા ટેબ્સ દેખાય છે એમ અહીંયા નીચે આપણને બધા ટેબ્સ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ દેખાય છે. એટલે KDE છે એટલે ઇન શોર્ટ જેને વિન્ડોઝ એન્વાયરમેન્ટ છે એની અંદર વર્ક કર્યું છે એ લોકોને KDE એન્વાયરમેન્ટ છે એની સાથે કામ કરવું ઘણું બધું સુટેબલ છે એ દેખાય.
એટલે કેડી અને વિન્ડો ઘણા બધા એકબીજા સાથે મેચ થતા હોય એવું આપણને ક્યાંક ને ક્યાંક રિફ્લેક્શન છે એમાં દેખાય છે. હવે આપણે કેડી ની કંટ્રોલ પેનલ છે એ કેવી દેખાય છે એને ચેકઆઉટ કરીએ. જેમ હમણાં આપણે જીનોમ ની કંટ્રોલ પેનલ છે એને ચેકઆઉટ કરી હતી, અહીંયા એને સિસ્ટમ સેટિંગ્સ છે એવું કહેવાય છે. જો એની અંદર શું આપ્યું છે કે અપીરિયન્સ, એટલે આઉટપુટ છે કેવું દેખાશે, તમારી ડેસ્કટોપ ની સ્ક્રીન ને બધું કેવું દેખાશે. પછી વર્ક સ્પેસ આપ્યું છે, અહીંયા તમે અલગ અલગ વર્ક સ્પેસ છે ને ડેવલપ કરી શકો, એટલે સ્ક્રીનના ઘણા બધા અલગ અલગ પાર્ટીશન્સ છે એ કરી શકો. પછી પર્સનલાઇઝેશનમાં નવા એકાઉન્ટ્સ ને બધી વસ્તુ તમારે એડ કરવી છે. નેટવર્ક ની અંદર કનેક્શન સેટિંગ્સ ને બધી વસ્તુ આપી છે. એટલે જેમ જીનોમમાં અલગ અલગ પાર્ટ્સ કર્યા છે એમ અહીંયા પણ તમને અલગ અલગ પાર્ટીશન્સ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ દેખાશે. એટલે ઇન શોર્ટ જે યુઝરને જે કન્વિનિયન્ટ થાય, કોઈ યુઝર છે ને જીનોમ યુઝ કરવો હોય તો જીનોમ યુઝ કરી શકે, કોઈને કેડી એન્વાયરમેન્ટ છે સેટ થાય તો એ કરી શકે. પણ આમ કમ્પેરેટિવલી આપણે જોઈએ તો કેડી એન્વાયરમેન્ટ ઘણું બધું વિન્ડોઝ એન્વાયરમેન્ટ છે એના જેવું દેખાય છે. એટલે કોઈ વિન્ડોઝ ની અંદર વર્ક કર્યું હોય તો લેટર ઓન એ કેડી છે એની અંદર વર્ક કરે તો એને થોડું કમ્પેરેટિવલી ઈઝી દેખાશે. હવે આપણે મેજર વસ્તુ જે લર્ન આઉટ કરવી છે કે આ બે વચ્ચે ડિફરન્સ શું છે. બરાબર, ડેફિનેશન થી સ્ટાર્ટ કરીએ છીએ આપણે, પછી કોણે એને સર્ચ કર્યું, કેવી રીતે ક્યાં યુઝ થાય છે એને આપણે ડિટેલ છે એની અંદર ચેકઆઉટ કરતા જઈએ. સૌથી પહેલા ડેફિનેશન છે એને જોઈએ. Genome is a desktop environment composed of free and open source software that runs on Linux and most Barclay Distribution Corporation derivatives. બરાબર, એટલે બાર્કલે આ વસ્તુ છે એને ડેવલપ કરી છે, એટલે ફ્રી અને ઓપન સોર્સ છે, એટલે બધા લિનક્સ છે એની અંદર ચાલે. જેમ આપણે બેચ શેલ છે એની વાત કરી હતી, બરાબર, તો બેચ શેલ છે જે બધા લિનક્સ છે એની સાથે આવે છે, એમ અહીંયા પણ તમે જીનોમ છે એની વાત કરો તો જીનોમ છે એ ઘણા બધા અલગ અલગ એન્વાયરમેન્ટ છે એની સાથે આવે છે. હવે સામે કેડીઈ ને ચેક કરીએ. KDE is a desktop working platform with a GUI release in the form of an open source package. બરાબર, KDE છે GUI બેઝ ઉપર છે અને અગેન ઓપન સોર્સ તો છે જ, પણ જનરલી તમને વિન્ડોઝ એન્વાયરમેન્ટ જેવું વધારે લાગે. હવે બંનેના ફાઉન્ડર્સ કોણ કોણ છે જો. જીનોમ માટે Mukul D. Icaza and Fedora Mena are the founder of Genome, and I am Matthias Ettrich is the founder of KDE. એટલે બેના ફાઉન્ડર પણ અલગ અલગ તમને જોવા મળશે. પછી છે ડેવલપમેન્ટ. The Genome project develop Genome, KDE community develop KDE. એટલે જીનોમ પ્રોજેક્ટમાં ઘણા બધા વર્ક યુઝર્સ છે એ જે વર્ક કરતા છે બીએસડી ની અંદર, એટલે બાર્કલે ડિસ્ટ્રીબ્યુશનમાં એ લોકોએ જીનોમ ડેવલપ કર્યું છે. કેડી માટે અલગ જ આખા યુઝર છે એ ક્રિએટ થયા છે ને એ લોકોએ આખું કેડી છે એને ડેવલપ કરેલું છે. પછી ઇનિશિયલ રિલીઝ છે એને આપણે ચેક કરીએ. Genome was released on 1999 while KDE was initially released on 1996. એટલે KDE છે એ વહેલું રિલીઝ થયું છે, જીનો લેટર ઓન રિલીઝ થયું છે. હવે બંનેની મિનિમમ સિસ્ટમ રિક્વાયરમેન્ટ છે એને આપણે ચેકઆઉટ કરી લઈએ. Furthermore, the Genome required 700 MHz CPU and 768 MB RAM. KDE requires 1 GHz CPU and 615 MB RAM. આ મિનિમમ રિક્વાયરમેન્ટ છે બંનેની. પછી બંને શેમાં લખાણી છે જો. Genome is written in C++, C++, Python and JavaScript, while KDE is mainly written in C++. એટલે જીનોમ નો આખો કોડ ઘણી બધી લેંગ્વેજીસ છે એનું કોમ્બિનેશન કરીને લખ્યો છે, જ્યારે KDE નો મોટા ભાગનો કોડ C++ છે એની અંદર ડિફાઇન કર્યો છે. અને પછી છે યુસેજ. The genome provides simplicity, accessibility and ease of internationalization and localization. એટલે જીનોમ છે એકદમ સિમ્પલ અને ઇઝીલી એક્સેસેબલ ડેસ્કટોપ એન્વાયરમેન્ટ છે. સામે KDE છે એને આપણે ચેકઆઉટ કરીએ. KDE provides basic desktop function
and its application to perform daily tasks. It also provides tools and documents for programmer to stand along the application. એટલે રોજે રોજના જે આપણે ટાસ્ક ને બધી વસ્તુ પરફોર્મ કરવાની આવે, અલગ અલગ પ્રોગ્રામિંગ છે ને ડિફાઇન કરવાનું આવે, તો KDE છે એ તમને આવું ડેસ્કટોપ એન્વાયરમેન્ટ છે એ પ્રોવાઈડ કરે છે. હવે બંનેમાં ટૂલ કિટ છે કેવી રીતે યુઝ થાય છે. ટૂલકિટ GTK plus is used by Genome, while toolkit QT is used by KDE. એટલે બંનેમાં પણ અલગ અલગ ટૂલકિટ છે એનું રિપ્રેઝન્ટેશન છે થાય છે. પછી કોમ્પ્લેક્સિટી, જીનોમ ઇઝ સિમ્પલર ધેન KDE. પણ આગળ આપણે વાત કરીએ કોણ ક્યારે ક્યાં કેવું વર્ક કરી ગયું છે એના બેઝ ઉપર ડિસાઈડ થશે કે આ બેમાંથી કયું એન્વાયરમેન્ટ એને ઈઝી લાગે છે. અને યુઝર ફ્રેન્ડલીનેસ, KDE is not very user friendly as compared to Genome. એટલે આમ જોવા જાવ તો Genome છે એ વધારે યુઝર ફ્રેન્ડલી છે કમ્પેરેટિવ ટુ KDE. પણ ઇન શોર્ટ તમે આગળ કેવી રીતે અને ક્યાં શું વર્ક કર્યું છે એના બેઝ ઉપર બધું ડિસાઈડ થાય કે આપણે આ બેમાંથી કઈ વસ્તુ છે એને યુટિલાઇઝ કરવી. એટલે અહીંયા આપણે આપણું 4th યુનિટ છે એને કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચર ઓનવર્ડ્સ આપણે 5th યુનિટ છે એ બાજુ જશું. Thank you very much, students.